નારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જૂન મહિનાની 10મી તારીખ અને સોમવારનો મહાપવિત્ર દિવસ છે અને 1273મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 924મો દિવસ થાય છે. આજે આપણી સંસ્થાની અંદર આજનો દિવસ અતિ મહત્વનો દિવસ કહેવાય. કેમ કે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે નાના એવા નારાયણ સ્વરૂપદાસજીની સંસ્થાના પ્રમુખ તરીકેની વરણી કરી. એ વરણી કરી એનો આજનો દિવસ એટલે આપણા સંસ્થાની અંદર અતિ મહત્વનો દિવસ કહેવાય. જેમ રામાનંદ સ્વામીએ પોતે નીલકંઠ વર્ણી પ્રભુને જ્યારે ધર્મધુરા સોંપી ત્યારનો દિવસ પણ આપણા સંપ્રદાયની અંદર અતિ મહત્વનો ગણાય. કારણ કે 21 વર્ષના નવયુવાનના શિરે આવી એક મોટી જબરજસ્ત સત્સંગની જવાબદારી રામાનંદ સ્વામી પોતે સોંપે છે. એવી જ રીતે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ પોતે પોતાના અતિ પરિશ્રમે કરીને ઊભી કરેલી આવી એક અદ્ભુત દિવ્ય BAPS સંસ્થા જેનું સુકાન પોતે પ્રમુખ તરીકે નિભાવતા હતા. અને હવે શાસ્ત્રીજી મહારાજને મન જેમ રામાનંદ સ્વામી પોતે નીલકંઠ વર્ણીને વિશે રહેલા દિવ્ય ગુણોને એ પામી ગયેલા હતા અને જાણતા હતા કે વિશ્વની અંદર મારા પછી એમને જ્યારે ધર્મધુરા સોંપીશે ત્યારે બહુ મહત્વના કાર્યો કરશે. અને એટલા માટે તો તેઓ કાયમ કહેતા કે હું તો ડુગડુગીનો વગાડનારો છું, ખરા ખેલના ભજવનાર તો આવ્યા એ વર્ણી છે. એટલે પહેલેથી જ આ પ્રમાણે રામાનંદ સ્વામી પોતે મહારાજનો મહિમા કહેતા આવ્યા હતા. એવી જ રીતે નાના એવા નારાયણ સ્વરૂપદાસને પણ પોતાની સાથે રાખ્યા. પોતાની જવાબદારી સોંપવા માટે ઘણી બધી રીતે શાસ્ત્રીજી મહારાજે એમના ઉપર વાત્સલ્ય વરસાવ્યું. કારણ કે સંપ્રદાયની અંદર આમ જોવા જઈએ તો ઉંમરની અંદર ઘણા બધા સંતો મોટા હતા જેમણે પોતે દેહ કરીને મંદિરોના બાંધકામની અંદર જબરદસ્ત સેવા કરેલી હતી. એ પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે જાણતા હતા. અને એટલે જ એમણે પોતે અનિચ્છા દર્શાવી અને પોતે એમ કહે છે શાસ્ત્રીજી મહારાજને કે સ્વામી આ મારું કામ નહીં અને આવડી મોટી સંસ્થાની જવાબદારી તો આપ કોઈ બીજા વડીલ સંતને સોંપો એ વધારે સારું. ત્યારે શાસ્ત્રીજી મહારાજ પોતે એમના ઉપર અતિશય પ્રસન્ન થઈને કહે છે કે તમારાથી થશે એવું અમને દેખાય છે, એટલે જ અમે તમને સંસ્થાના પ્રમુખ બનવા માટે આગ્રહ કરીએ છીએ.
હવે એ પ્રમાણે જ્યારે શાસ્ત્રીજી મહારાજ પોતે આંબલીવાળી પોળની અંદર કહેતા યજ્ઞ પુરુષ પોળમાં નાના એવા મકાનની અંદર બિરાજમાન થઈને થોડા ઘણા હરિભક્તો અને વડીલ સંતોના હાજરીની અંદર શાસ્ત્રીજી મહારાજ પોતે ત્યાં આગળ એમને જયારે ચાદર ઓઢાડે છે અને વરણી કરે છે, કહેતા સંસ્થાના પ્રમુખ તરીકેની પદવી સોંપે છે, ત્યારે તે વખતે શાસ્ત્રીજી મહારાજ બોલ્યા કે જેમ રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને ધર્મધુરા સોંપી, તેમ આજે આ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાની ધર્મધુરા કહેતા પ્રમુખ તરીકેની આ જવાબદારી આજે નાના એવા નારાયણ સ્વરૂપદાસને સોંપવામાં આવે છે. આજે કઈ મેં નિર્ણય લીધો છે એ મારી સજાગ બુદ્ધિથી લીધેલો છે અને મારે ક્યારેય પણ કોઈ પણ કાર્ય મેં સંસ્થાની અંદર એવું નથી કર્યું કે મારે પસ્તાવાનો વારો આવે, કારણ કે તે સમયની અંદર ઘણા બધાના વિચારો એવા રહેતા કે સ્વામી તમે અમને પ્રમુખ બનાવો છો પણ ભવિષ્યમાં પસ્તાવવું પડશે. ત્યારે શાસ્ત્રીજી મહારાજ નિધડકપણે એમણે કપરા સંજોગોની અંદર અને કેટલો બધો વિરોધની વચ્ચે પણ જે મંદિરોની રચના કરી, મુઠ્ઠીભર સત્સંગોની અંદર સત્સંગીઓની પાસેથી અને ગામે ગામથી જોડીને અનાજ ભેગું કરીને જે મંદિરોના નિર્માણ કરી શકતા હોય, એ ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજને વિશે કેટલી અપાર શક્તિ હશે, કેટલો આત્મવિશ્વાસ હશે, કેટલી દ્રઢ પોતાના ઈષ્ટદેવ પ્રત્યેની ભક્તિ હશે કે જેના કારણે કરીને આવી રીતે બે સંસ્થાઓની સામે ઊભા રહીને અને એમાં પણ કોઈ પણ પ્રકારનો બંને સંસ્થાઓ માટે ક્યારેય પણ એક શબ્દ પણ અજુકતો બોલ્યા વગર ઉલટાની બંને સંસ્થાની પ્રશંસા કરતા અને જ્યારે પણ દર્શન કરવા જાય ત્યારે દર્શન પણ કરતા, આચાર્ય મહારાજને મળવાનું થાય ત્યારે દંડવત પણ કરતા, એવી પ્રકારની શુદ્ધ ને સાધુતા સફર જીવનની ભાવના એ કરીને શાસ્ત્રીજી મહારાજે પોતે જે આ પાયા નાખ્યા ને એ ખરેખર અદ્ભુત રીતે નાખ્યા. આજે કોઈ પણ કાર્ય કરી શકે ખરો, પણ સામી વ્યક્તિનો વિરોધ કરીને કરે ને એની અંદર આ તો સમાજ છે, લોકો છે અને માણસો પોતાના મનથી જે પણ પ્રકારે વિચારવું હોય એ પ્રકારે વિચારે, પણ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે પોતે જે આ અક્ષર અને પુરુષોત્તમની ઉપાસનાના ગગનચુંબી મંદિરો બનાવવાનું શરૂ કર્યું, એમાં એમને પોતાને કેટલો બધો આત્મવિશ્વાસ હતો. ગોંડલની જમીન માટે પણ ઘણી બધી પ્રકારની રકમની માગણી થતી હતી, ત્યારે શાસ્ત્રીજી મહારાજ પોતે જેને કહેવાય ને કે પોતાની અંતર્યામી શક્તિ વડે કરીને પોતે કહેતા કે આપણે એટલી બધી રકમ આપવી પડશે નહીં અને તમે પ્રયત્ન કરો અને આપણને એ બધી જ જમીન કહેવાય છે કે 25 લાખની અંદર મળી જશે. આવી પ્રકારની જે દ્રઢતાથી બોલવું એ સામાન્ય વસ્તુ નથી. એટલે આટલું બધું જબરજસ્ત અંતર્યામીપણું, ઐશ્વર્ય, સાધુતા સભર જીવન અને સત્સંગની અંદર બધી જ જગ્યાએ જ્યાં જઈએ ત્યાં આગળ શાસ્ત્રીજી મહારાજ માટે અપરંપાર દરેકને માન થતું, સન્માન કરતા, આ બધું થતું. સાથે સાથે અપમાન પણ થતા તો પણ શાસ્ત્રીજી મહારાજ એ અપમાન કરનારનું હિત થાય એવા જ વિચારો એમણે કર્યા છે. કપરા સંજોગોની અંદર કોઈ પણ ભોગે કરીને એ કાર્યને પૂરું કરવાની તાકાત અને આત્મનિષ્ઠા, કહેતા કે આત્મવિશ્વાસ તો શાસ્ત્રીજી મહારાજનો કહેવાય. જેમ આપણે જાણીએ છીએ કે ગઢડા જેવા મંદિરની અંદર ટેકરા ઉપર મંદિર માટેનું 32 વર્ષ સુધી જેમણે રાહ જોઈ, પણ જ્યારે ઘેલામાં સ્નાન કરવા જતા ને ત્યારે શાસ્ત્રીજી મહારાજ પોતે કહેતા, મને આ ટેકરા ઉપર આરસનું 5 શિખરનું મંદિર દેખાય છે
હવે જ્યાં આગળ જમીનની પણ કોઈ વ્યવસ્થા હજુ આપણા નામે થઈ નહોતી અને એને બદલે એ પોતે આવું બોલે એટલે કેટલો બધો જબરજસ્ત વિશ્વાસ કે મહારાજનો સંકલ્પને આપણે પૂરો કરવો છે. તો આવા જબરજસ્ત સુરવીર પુરુષ શાસ્ત્રીજી મહારાજે પોતાની પાસે રહેલી પોતાની આ સંસ્થાના પ્રમુખ પદપડાની એ જેને કહેવાય ને કે આખી વરણી સંપૂર્ણપણે પ્રમુખ સ્વામી મહારાજના શિરે સોંપી. હવે એ ક્યારે સોંપી શકાય? તો સામે પાત્ર પણ એવું જ હોવું જોઈએ. કારણ કે આપણે જાણીએ છીએ કે બાપ કરતા પણ બેટો સવાયો હોય, એમ ગુરુ કરતા પણ શિષ્ય પણ સવાયું કામ કરી બતાવે એટલી જબરજસ્ત વિશ્વાસની દ્રઢતા ગુરુના અંતરની અંદર હોય ને ત્યારે જ આ બધી ખબર પડે. અને આ પ્રમાણે કહેવાય છે કે શાસ્ત્રીજી મહારાજે પોતે પ્રમુખ સ્વામી મહારાજને શિરે આ જવાબદારી સોંપે છે. અને તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ પોતે આમ દીન ભાવે કરીને શાસ્ત્રીજી મહારાજની પાસે કૃતજ્ઞતા બદ્ધ બનીને પોતે કહે છે કે સ્વામી આપે મારા ઉપર વિશ્વાસ મૂકીને મને આ આવડી મોટી સંસ્થાની જવાબદારી સોંપી છે, તો હું મારા દેહની પરવાહ કર્યા વગર અને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આ સંસ્થાની સેવા સંપૂર્ણ વફાદારી પૂર્વક કરીશ. આજે એક એક શબ્દ છે ને એ શાસ્ત્રીજી મહારાજે નાના એવા નારાયણ સ્વરૂપ દાસને વિશે મૂકેલી શક્તિના પ્રતિભાવ તરીકે આપણને અનુભવાય છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજે એ પ્રમાણે શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા પાળી, પ્રતિજ્ઞા લીધી. અને વધારે મહત્વની બાબત તો એ આવે છે કે વારંવાર શાસ્ત્રીજી મહારાજ પોતે એવું બોલેલા કે હું તે યોગી ને યોગી તે હું, મારામાં અને યોગીમાં રોમનો ફેર નથી. તો તે વખતે સંસ્થાના પ્રમુખ બનાવવા માટે થઈને યોગીજી મહારાજને શિરે આ જવાબદારી સોંપવી જોઈએ એવું આપણને બધાને લાગે. પણ આનો અર્થ એ થાય છે કે ગુણાતીતનો વારસો સતાયને માટે ચાલુ રહે અને એ વારસાથી અક્ષર અને પુરુષોત્તમની ઉપાસનાનું ભગીરથ કાર્ય વહેતું ને વહેતું રહે. એટલા માટે યોગીજી મહારાજના મનની અંદર લેશ માત્ર એવો પણ વિચાર આવ્યો નહીં કે હું બેઠો છું અને મારી હૈયાતીની અંદર મારાથી નાના એવા આ નારાયણ સ્વરૂપ દાસને આ પ્રમાણે કહેવાય છે કે પ્રમુખ તરીકેની પદવી આપે છે. એ કેટલું યોગ્ય? જો માયાનો ભાવ હોય, દૈહિક ભાવ હોય તો સ્વાભાવિક આવા વિચાર આવે જ. અને મહારાજે લખ્યું છે ને કે પોતા કરતા નાના હોય અને એનું જયારે સન્માન થાય ત્યારે અંતરની અંદર લાગી આવે, ભલે કદાચ બહાર દેખાય નહીં. જ્યારે આ તો તદભાવને પામેલા શાસ્ત્રીજી મહારાજના શિષ્ય તરીકે રહેલા યોગીજી મહારાજને લેશ માત્ર સંકલ્પ ન થયો. અને ઉલટાનું યોગીજી મહારાજને શાસ્ત્રીજી મહારાજે આજ્ઞા કરી કે આજે જોગી તમે આ નારાયણ સ્વરૂપ દાસને તમે એવા આશીર્વાદ આપો કે તમારી છત્ર છાયામાં રહીને એ વર્ષો સુધી આ પ્રમાણે સંસ્થાની અંદર પ્રમુખ તરીકેની સેવા કરે. એટલે તે વખતે પણ પ્રમુખ સ્વામી મહારાજને સંતો યાદ કરાવે કે બાપાએ તમને આશીર્વાદ આપેલા યોગીજી મહારાજે, તો કેવી રીતે આપેલા. અને ત્યારે તે વખતના સમયની અંદર સ્વામી પોતે બોલ્યા કે મને તો હું તો નીચો નમી અને પંચાંગ પ્રણામ કરીને યોગી મહારાજના ખોળામાં માથું મૂકેલું. અને ત્યારે તે વખતે યોગીજી મહારાજ બે હાથે આમ એટલા બધા મરમાળું હસતા હસતા
મારા બરડા ઉપર આશીર્વાદના ધબ્બા માર્યા, ધબા ધબ 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 અવાજ આવે અને એ યોગી બાપાનો ધબ્બો કામ કરે છે. એ વર્ષો પછી પણ આપણે જાણીએ કે એક સરખી રીત સંસ્થાના પ્રમુખ તરીકે બન્યા પછીની જવાબદારી કેટલી બધી. વહીવટ માત્ર કરવો એટલું નહીં, પરંતુ કહેવાય છે કે એની અંદર વિશેષ કરીને સંપ્રદાયમાં રહેલા નાના મોટા હરિભક્તો જે ગુણે કરીને અથવા તો ઉંમરે કરીને વડીલ હોય એવા હરિભક્તોના મનને સાચવવા, એના નાના મોટા પ્રસંગોની અંદર જવું, પછી એના પરિવારની અંદર એના દીકરાઓ હોય એની પણ સ્વામી વિશેષ કરીને જવાબદારી સંભાળી અને સવળે માર્ગે વાળવાનું પણ એમને શિરે હતું અને કરતા હતા. એવી જ રીતે મંદિરોના કામ અધૂરા. સંત સ્વામી કહેતા કે શાસ્ત્રીજી મહારાજે જયારે પ્રમુખ સ્વામી મહારાજને સંસ્થાની જવાબદારી સોંપી ત્યારે બધા જ મંદિરના કામ અધૂરા. બોચાસણથી માંડી સારંગપુર, ગોંડલ, અટલાદરા અને ગઢડાનું તો હતું જ. તો કે છે કે એ બધા જ અધૂરા કામ પૂરા કરવાના. આમ ઘણી વખત કેવું લાગે કે આટલી બધી હાડમારી વચ્ચે આવા અધૂરા કામ મૂકેલા, એટલે એ વખતે કરવા તો હોય પૂરેપૂરા કામ, પરંતુ કહેવાય છે કે એટલી બધી પ્રકારનો એ આર્થિક નાણાંનો સ્ત્રોત નહીં, એટલે એના કારણે કરીને જેમ જેમ પૈસાની સગવડતા થાય તેમ તેમ તે પ્રકારે મંદિરોના કામ ચાલતા. મને યાદ છે કે સારંગપુરની અંદર 1970ની અંદર જયારે યોગીજી મહારાજ પરદેશથી પધાર્યા એ જ વર્ષ એના વર્ષે જ સારંગપુર મંદિરનું પ્રથમ વખત કલર કામ થયું. અને એ કલર કામ થવાનું હતું ત્યારે નીચે રંગમંડપની બહારના ભાગની પ્રદક્ષિણા છે એની બે થાંભલાની વચ્ચે જે કમાનો હતી એ તો એમ જ પથ્થરો મૂકી અને ઘડ્યા વગર મૂકી દીધેલા હતા. એ ઘડાઈ શક્યા નહોતા. અને પછી સંત સ્વામી અને પ્રમુખ સ્વામી મહારાજે વિચાર કર્યો કે જ્યાં આપણે કલર કરીએ છીએ તો હારે હારે આનું પણ થોડું ઘડતર થઈ જાય તો સારું. અને તે વખતના સમયની અંદર સ્વામીની મરજી પ્રમાણે ત્યાં આગળ ઠેઠ 1969ની અંદર એ રંગમંડપના થાંભલાની ઉપર પેટાસરા ઉપર જે કમાનો આવી એ બધી જ કમાનો એટલે કહેતા તોરણ તે વખતે બન્યા અને પછી કલર કામ થયું. તો આપણને ખબર પડે કે કેટલા બધા સમય સુધી આ બધા કામ ચાલેલા, પણ ધીરે ગંભીર રહીને લેશ માત્ર મનમાં લેશ ઉચાટ કે ઉકળાટ લાવ્યા વગર મહારાજ કરતા છે અને શાસ્ત્રીજી મહારાજની મરજી પ્રમાણે ચાલે છે. એવી પ્રકારનું આ જેને કહેવાય ને કે સંસ્થાનું કામ એમણે પોતે તે વખતના સમયની અંદર કર્યું. શાસ્ત્રીજી મહારાજના વખતના વડીલ સંતો પણ એ બધાને મન પણ એવું જ કે શાસ્ત્રીજી મહારાજે નાના એવા નારાયણ સ્વરૂપ દાસને આ સંસ્થાના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે, તો આપણે પણ એમની આજ્ઞામાં રહેવું. આ બહુ અઘરું છે. સંપ્રદાયની અંદર નાના મોટાનો ભેદ તો ઘરમાં લોકોને ગ્રસ્તને રહેતો હોય છે, મોટા મોટા આશ્રમોની અંદર પણ રહેતો હોય છે. તો આ પ્રમાણે તો સાધુ તરીકે સ્ત્રી ધનનો ત્યાગ રાખનારા બધા સરખા જ, પણ તેમ છતાં પણ એ બધા જ વડીલ સંતો પણ પ્રમુખ સ્વામી મહારાજની સાથે સાથે રહીને એ પ્રમાણે કહેવાય છે કે એમને પૂરો સહકાર આપતા. અને પ્રમુખ સ્વામી મહારાજ પણ એ વડીલ સંતોની પાસે જોઈએ તો માર્ગદર્શન પણ માગતા અને એ પ્રમાણે કહેવાય છે કે એમને સાથે રાખીને કાર્ય કરતા. ત્યારે આપણને ખ્યાલ આવે કે આ સંસ્થા ચલાવી એટલે માત્ર 5 બુક છપાઈ ગઈ ને વાઉચર છપાઈ ગયા અને એકાઉન્ટન્ટ આપણી પાસે સહી કરાવી જાય એટલું જ નથી. સંસ્થા ચલાવી એટલે આ તો એક સામાન્ય વસ્તુ છે,
પરંતુ એક એક સંતને એક એક હરિભક્તના મનને સાચવવા, અને જ્યારે સચવાય ને ત્યારે જ આ સત્સંગ લીલો પલ્લવ રહે. આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિને પોતાના જીવનની અંદર આમ આનંદ આવતો હોય ને તો પોતાના મનની ઈચ્છા પૂરી થાય ને તો કેવો આનંદ આવે. જેમ આપણે દાખલા તરીકે જોઈએ તો કોઈ હરિભગત સ્વામીને એમ કે બાપા મારે કુવા ઉપર તમે આવો અને મારા કુવામાં પાણી આવ્યું છે, એ પાણીથી પહેલા સ્નાન કરો ને પછી જ હું ખેતરમાં પાવાનું શરૂ કરું. હવે આમ જોઈએ તો કઈ આ આધ્યાત્મિકતાની કોઈ આમાં પ્રશ્નની લેવડ દેવડ નથી, પરંતુ કહેવાય છે કે હરિભક્તનો ભોગ શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર, યોગી બાપાના વખતમાં એમણે જોયો હોય. જોયો ન હોય તો એના મનની અંદર શું ચાલે છે એને પણ પોતે સર્વજ્ઞપણે અંતર્યામીપણે કરીને જાણતા હોય. એ બધું જ વિચારીને સ્વામી પોતે કંઈક ચાલો અમે હવે આવીએ છીએ, અને જાય ત્યાં પછી એમાં કુવામાંથી પાણી કાઢી અને સ્વામીશ્રી સ્નાન કરે, અને પછી જ ખેતરની અંદર હરિભક્તો પાણી વાળે ત્યારે એને કેટલો બધો આનંદ થાય કે આજ મારો સંકલ્પ પૂરો થયો. હવે હકીકતની અંદર આ પુરુષો તો બધાય આપણને છેક અક્ષરધામની અંદર આંગળી પકડીને મહારાજની જોડે બેસાડવા માટે જ આવ્યા છે, પણ છતાંય ત્યાં સુધી લઈ જવામાં ઘણા બધા આવા જે ગ્રસ્ત હરિભક્તોના અંતરની અંદર જે સંકલ્પો થતા હોય એને પૂરા કરે, એટલે કેટલી બધી જબરજસ્ત મોટી વાત છે. તો સંસ્થા ચલાવવાની અંદર આ પણ રહેતું. આજે જોઈએ તો મોટા ભાગના સત્સંગીઓના ઘરની અંદર જે નાના નાના બાળકો જન્મ્યા હતા અત્યાર સુધીની અંદર, એ બધા જ બાળકોનું નામ પણ સ્વામીએ પાડ્યું. સ્વામી ઘણી વખત પૂછે કે કઈ રાશિ છે, તો રાશિ પ્રમાણે પાડીએ. ત્યારે ઓલા હરિભગત કે સ્વામી અમારા રાશિ બાશિ કાંઈ નહીં, તમે કયો એ નામ. તો આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજે નામાભિધાન બી કર્યા છે. હજારો બાળકોના નામ પાડનાર પ્રમુખ સ્વામી મહારાજ. અરે સાથે સાથે એમણે આ સંસ્થાની અંદર જેને કહેવાય ને કે તે વખતના સમયની અંદર સત્સંગને વેગ મળે એટલા માટે યોગી મહારાજે જે રવિવારની સભા શરૂ કરી સત્સંગની અંદર, અને બાળ મંડળ, કિશોર મંડળ, યુવક મંડળ, મહિલા મંડળ, આ બધા જેને કહેવાય ને કે સત્સંગના સોપાન શરૂ કર્યા, એની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજ લેશ માત્ર પાછા પડ્યા નહીં. ગમે તે પ્રકારે નાના મોટા ખર્ચા કરવાના થાય તો પણ સ્વામીશ્રી લેશ માત્ર પાછા પડે નહીં, અને ભગવાન ઉપર છોડી દે અને ભગવાન બધું કરી આપતા. આ નજર અમે જોયું છે. એટલે એ પ્રમુખ સ્વામી મહારાજ પોતે એક અંતરની અંદરથી એવું બોલતા કે શાસ્ત્રીજી મહારાજ ધામમાં પધાર્યા પછી મને મનની અંદર એવું નથી લાગ્યું કે હું એકલો પડી ગયો, કારણ કે શાસ્ત્રીજી મહારાજે એમને આ સંસ્થાની જવાબદારી સોંપી હતી, પરંતુ આ જવાબદારી એકલાથી આ પ્રમાણે પૂરી પાડી શકાય પણ નહીં. એની અંદર તો બધાનો સાથ સહકાર હોય ને તો જ થઈ શકે. અને એટલે જ આપણે જાણીએ એ પ્રમાણે આપણને એ પ્રમુખ સ્વામી મહારાજ પોતે એવું કહેતા કે મને યોગીજી મહારાજની છત્ર છાયા મળી, એટલે મારે મન તો એમ જ કે મારે માટે શાસ્ત્રીજી મહારાજ જ છે. આવી પણ એક ગુરુ ભક્તિ પોતાના જીવનની અંદર આપણને દેખાય. આ બહુ મહત્વની બાબત છે. અને એટલે જ પ્રમુખ સ્વામી મહારાજ પોતે બોલેલા કે યોગીજી મહારાજના વિચારથી મારો વિચાર ક્યારેય જુદો પડ્યો નથી. હવે આ કેટલી મોટી જબરદસ્ત ઐશ્વર્ય શક્તિ ધારણ કરનાર સંસ્થાના પ્રમુખ હોવા છતાં પણ ક્યારેય એમણે પોતાના મનની અંદર એવું વિચાર્યું નથી કે આપણે બાપાને સાઈડમાં કરીને આપણે આપણી ઈચ્છા પ્રમાણે કરીએ. જે કંઈ નાનો મોટો પ્રશ્ન હોય, પ્રોગ્રામ ગોઠવવાના હોય, સંતોના પ્રશ્ન હોય, હરિભક્તોના પ્રશ્નો હોય,
એ ગમે તે હોય તો યોગીજી મહારાજની પાસે બધી રજૂઆત કરીને બાપા કહે એમ જ કર્યું અને એ પ્રમાણે કર્યું અને એક બે દાડો નહીં. આ તો શાસ્ત્રી મહારાજ ધામમાં ગયા પછી 20 વર્ષ સુધી આ પ્રકારે પ્રમુખ સ્વામી મહારાજે પોતે આવું વિરાટ કાર્ય કર્યું. તો આપણને ખ્યાલ આવે કે શાસ્ત્રીજી મહારાજ પોતે પ્રમુખ સ્વામી મહારાજને જોઈને ઘણી વખત તો એવું કહેતા કે મને ઉભરા આવે ઉભરા આવે ઉભરા આવે. નારાયણ દાસને જોઈને મને ઉભરા આવે. કેમ એવું? તો એમનામાં એવા મહારાજે મોકલેલા ગુણાતીત સંત હતા અને એવા ગુણો હતા કે જે ગુણને જોઈને દરેક વ્યક્તિ અંતરની અંદર ગુણવાન વ્યક્તિ ઉપર અતિશય પ્રસન્નતા બતાવે. તો ગુરુ તો પોતાના શિષ્ય ઉપર આ રીતે બતાવે જ. અને એક વખત પ્રમુખ સ્વામી મહારાજે પોતે નાની ઉંમરની અંદર શાસ્ત્રીજી મહારાજને પૂછ્યું કે સ્વામી, આવડી મોટી સંસ્થા અને સંસ્થાના કેટલા બધા કામ એ ચાલે છે અને છતાંય કે તમે લેશ માત્ર એનો ભાર રાખતા નથી અને જ્યારે સુવાનું હોય ત્યારે ઘસઘસાટ ઊંઘી જાઓ છો અને આ કેવી રીતે બને? અને ત્યારે શાસ્ત્રીજી મહારાજ પોતે એ વખતે બોલ્યા હતા, એ તો જ્યારે તારા માથે આવશે ને એટલે ખબર પડશે કે કેવી રીતે બને. પણ પછી શાસ્ત્રી મહારાજ બોલ્યા કે આપણે કરતા માનીએ તો ને, આપણે તો મહારાજને કરતા માનીએ છીએ ને મહારાજ કરે છે. આપણે તો જે મહારાજની મરજી હોય એ પ્રમાણે આપણે આગળ વધવાનું. તો આ પ્રમાણે શાસ્ત્રીજી મહારાજે પણ એ કેવી રીતે રહેતા હતા એમ રહેવાનું પણ પ્રમુખ સ્વામી મહારાજને અગમચેતી સૂચન આપી દીધું. અને પ્રમુખ સ્વામી મહારાજ માટે પણ જોયું છે કે આટલી મોટી સંસ્થાનો વહીવટ કરતા હોવા છતાં પણ આપણે જોયું છે પારાયણો પણ કરી છે, પછી વિચરણ પણ કર્યું છે, મંદિરોના વહીવટોની અંદર પણ ખૂબ એમણે ધ્યાન આપ્યું છે. સંતોની બદલી કરવાની હોય, મંદિરમાં સેવાની બદલી કરવાની હોય, વર્ષો સુધી સ્વામીએ સહજતાથી કોઈ પણ પ્રકારનો માથે ભાર છે એમ સમજ્યા વગર કાર્ય કર્યું છે. અને એના કારણે કરીને આપણને પણ દેખાય કે સ્વામી બાપાને પણ ઘણા બધા વર્ષો સુધી એ બાપા જ્યારે બપોરે આરામમાં જાય ત્યારે પણ ચરણ સેવા કરવા જવાનો લાભ મળતો. તો 2 મિનિટ કે 3 મિનિટ તે વખતના સમયની અંદર માં તો ઘસઘસાટ સ્વામી ઊંઘી જાય. અને રાત્રે પણ આવી રીતે અમે જ્યારે ચરણ સેવા કરીએ ત્યારે સેવા કરતા કરતા પણ એ વખતે સ્વામી પણ પોતે ઘસઘસાટ ઊંઘી જાય. તો આપણને ખબર પડે કે મારું આ કેમ આ ચાલતું છે. માથે જવાબદારી હોય ને, એકાદું ટેન્શન આપણને હોય ને તો એ કહેવાય છે કે માણસને ઊંઘ ન આવે. જેમ ખેડૂતે ખેતરની અંદર મગફળી વાવી હોય અને સરસ મજાની ઉગીને તૈયાર થઈ હોય પણ વરસાદના પાણીની જરૂર છે. હવે વરસાદ પડે નહીં ને તો કેટલું ટેન્શન રહે કે મારું આ વાવેલું બધું આપણા હાથમાંથી જશે, બિયારણ જતું રહેશે. એક જ પ્રશ્ન, તો ઠીક છે ભગવાન દયા કરે અને વળી વરસાદ પાડી દે તો અહો અહો આનંદમાં આવી જાય કે વાહ, ભગવાને મારા મને લહેર કરી દીધી, જરૂર હતી ને એવા ટાઈમે વરસાદ આવ્યો. પણ આવે ત્યારે આનંદ અને ન આવે ત્યારે એનું ટેન્શન. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે એ કહેતા કે આપણે પ્રયત્ન પૂરો કરવાનો, કોઈ પણ કામ હાથમાં લઈએ તો એને સારી રીતે એ કાર્યને પૂરું કરવાનો પ્રયત્ન પૂરો કરવાનો. પણ ન થાય તો લેશ માત્ર મનની અંદર ઉદ્વેગ નહીં રાખવાનો, ટેન્શન નહીં રાખવાનું. જેવી મહારાજની મરજી, મહારાજ જે કંઈ કરતા હશે એ સારું કરતા હશે. આ કેટલું બધું જબરજસ્ત અંતરની અંદર સ્વામીશ્રીના જીવનની અંદર આપણને આ વાત બધી દેખાય. એટલે એ પ્રમુખ સ્વામી મહારાજને શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ તરીકેને નિયુક્તિ કરી. એનો આવો મંગલકારી દિવસ એટલે એમનામાં તો કેટલા બધા અનંત ગુણો છે
જેના માટે આપણે બધા બોલતા જ હતા ને કે શોભો સાધુ ગુણે સદા સરળ ને જગતે અનાસક્ત છો. શાસ્ત્રીજી ગુરુ યોગીજી ઉભયની કૃપા તણું પાત્ર છો. આવા બબ્બે ગુણાતીત પુરુષનો રાજીપો જે પ્રમુખ સ્વામી મહારાજને મળ્યો હોય એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર શું બાકી હોય. અને એટલે જ આપણે બાપા પોતે અત્યારે ભલે હયાત નથી પણ એમને પ્રમુખ તરીકેની વરણી કરી એ દિનને પણ આપણે ઉત્સવ મનાવીએ છીએ. એ આપણા બહુ મોટા ભાગ્ય છે. વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.